જ્યારે જીવનમાં અચાનક મુશ્કેલીઓ વધી જાય, શત્રુઓ ષડયંત્ર રચે, છતાં તમે બચી જાઓ, એ પ્રથમ સંકેત છે કે મહાકાળીમાં તમારી રક્ષા કરી રહ્યા છે. બીજો સંકેત, જો તમે વારંવાર કાળી નામ સાંભળો અથવા કોઈ અજાણ્યા સ્થાને પણ કાળી માતાનું ચિત્ર દેખાય, એનો ઇશારો છે કે તેમની દૃષ્ટિ તમારી પર છે. ત્રીજો સંકેત, અંધકારમાં પણ તમને એક અજાણી શક્તિ હિંમત આપે, એ તેમની દિવ્ય ઉપસ્થિતિ છે. ચોથો સંકેત, જો તમારું મન અચાનક ભક્તિથી ભરાઈ જાય અને તમે જય મહાકાળી બોલો, તો એ માતાની ઊર્જા તમારી અંદર પ્રવેશી છે. પાંચમો સંકેત, રાત્રે સ્વપ્નમાં કાળી માતા કે કાળો પ્રકાશ દેખાય તો સમજો કે માતા તમને સંદેશ આપી રહ્યા છે. છઠ્ઠો સંકેત, જ્યારે અયોગ્ય લોકો તમને નુકસાન પહોંચાડવા ઈચ્છે અને પોતે જ નાશ પામે, એ કાળી માતાનો દંડ છે. સાતમો સંકેત, જો તમે મુશ્કેલ સમયમાં પણ શાંતિ અનુભવો તો સમજો મહાકાળી માતા તમારી આસપાસ છે, તમને અદૃશ્ય રીતે રક્ષણ આપી રહી છે. જય મહાકાળી માતા, જેની છાયા પડે અંધકાર પણ પ્રકાશ બની જાય.